જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 9 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 3 દિવસ વરસાદી રાઉન્ડ જોવા મળશે. આજથી ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના. તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ક્યાં કયા વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. ગુજરાતની અંદર ગઈકાલના રોજથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે, ત્યારબાદ તે આગળ વધી રહી છે, જેની અસરના ભાગરૂપે આજથી ગુજરાતમાં વરસાદનો મિની રાઉન્ડ જોવા મળશે. 9, 10 અને 11 તારીખ દરમિયાન, એટલે કે 3 દિવસ દરમિયાન હળવા મધ્યમ ભારે વરસાદ જોવા મળે ગુજરાતની અંદર તેવું અનુમાન રહેલું છે. ખાસ કરીને આ વરસાદી સિસ્ટમની વધુ અસર ઉત્તરના ભાગમાં જોવા મળશે, ત્યારબાદ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. હાલની અપડેટ મુજબ આ સિસ્ટમનો ટ્રેક ઉત્તર પશ્ચિમ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉત્તરના ભાગો, દક્ષિણના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે તેવું અનુમાન રહેલું છે. હાલની અપડેટ મુજબ આ સિસ્ટમનો ઘેરાવ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે 1 થી લઈને 5, 6 ઇંચ સુધીના પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. બાકી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે. આજની વાત કરીએ તો બપોર બાદ પાટણ, ચાણસ્મા, મોઢેરા, હારીજ, રોડા, રાધનપુર, દિયોદર, સુઈગામ, સતલાનપુર, ભટસન છે, મહેસાણાના મોટાભાગના વિસ્તારો, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ અને ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, એટલા ભાગોની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠાના પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય અન્ય વિસ્તારો જેમાં વડનગર છે, વિસનગર, સિદ્ધપુર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર જે બનાસકાંઠાના વિસ્તાર છે, એ તમામ ભાગોની અંદર પણ સારા વરસાદ જોવા મળશે. અરવલ્લીના વિસ્તારની અંદર પણ સારા વરસાદ પડી શકે છે. જેમની અંદર વાત કરીએ તો માલપુર, માંડલી, મોડાસા તેમજ મહીસાગર, લુણાવાડા એ વિસ્તાર, કડાણા છે, બાયડ છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ગાંધીનગર, કડી, વિરમગામ, નળસરોવર, ધોળકા, અમદાવાદ, મહેમદાબાદ, મહુદા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, આણંદ, બોરસદ, તારાપુર, ખંભાત એટલે કે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ત્રણેય જિલ્લાની અંદર મોટાભાગના ભાગોની અંદર સારો વરસાદ નોંધાશે. બાકી હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય પૂર્વના ભાગો જેમાં છોટાઉદેપુર, બોડેલી, વડોદરા, અમોદ, રાજપીપળા, નર્મદા, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે. ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર, દક્ષિણના અન્ય ભાગો જેમાં નર્મદા, સુરત, ભરૂચ એ ભાગ છે, આહવા, ડાંગ છે, સિલવાસ, વલસાડ, વાપી, કપરાડા, નવસારી, તાપી અને ડાંગ, આ તમામ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હળવો મધ્યમ સારો વરસાદ જોવા મળી શકે છે. એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના વિસ્તારની અંદર હળવા મધ્યમ ઝાપટા પડશે, તેમજ અમુક જગ્યાએ રેડા ઝાપટારૂપી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જેમાં ઉના સુધીના દરિયા કિનારાના પટ્ટીના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી રેડા જોવા મળશે. એ સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં રાજકોટ છે, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદના ગઢડા, સ્વામીના ગઢડા એ વિસ્તાર, રાણપુર તેમજ સુરેન્દ્રનગરના અમુક ભાગો અને મોરબીના ભાગોની અંદર પણ સારો વરસાદ આજે બપોર બાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ સાર્વત્રિક આ જિલ્લાની અંદર વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં જોવા મળશે. જ્યારે ભાનવડ છે, પોરબંદર, જુનાગઢ, દ્વારકા છે, જામનગર, ગીર સોમનાથ એ જિલ્લાની અંદર, અમરેલી, જુનાગઢ એ ભાગોની અંદર પણ સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર એકાદ બે વિસ્તારમાં ભારે ઝાપટું પડી શકે છે. બાકી કોઈ ભારે વરસાદની સંભાવના નથી. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં આજે બપોર બાદ રાપર છે, ખાવડા, ધોળાવીરા, ભુજ અને ગાંધીધામ એ ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે. બાકી માંડવી, મુદ્રા, નલિયા, લખપત સહિતના ભાગોની અંદર સામાન્ય વરસાદ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો વરસાદી સિસ્ટમની અસર 3 દિવસ જોવા મળશે, જેમાં 10 તારીખની અંદર પણ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના વિસ્તારની અંદર સારો વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાશે. મહેસાણા અને પાટણમાં સારા તેમજ ભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ 1 થી લઈને 4, 5 ઇંચ સુધીનો પડી શકે છે. અમદાવાદ, વિરમગામ, કડી, ખેડા, ગાંધીનગર સહિતના ભાગો, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ સહિતના ભાગો, વડોદરા, છોટાઉદેપુર સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને
ભરૂચ, અમોદ, રાજપીપળા, નર્મદા એ વિસ્તારની અંદર 10 તારીખ દરમિયાન સારો વરસાદ પડી શકે છે, જ્યારે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં હળવા સામાન્ય વરસાદ જોવા મળે તો ઝાપટા બીજા વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર પણ ઝાપટારૂપી વરસાદ 10 તારીખ દરમિયાન તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે. કચ્છમાં પણ એવી રીતે વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ રીતે વરસાદી સિસ્ટમની અસર 3 દિવસ જોવા મળશે અને ગુજરાતમાં મિની રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની મહત્વની હવામાન અપડેટ.